તલાલા ગીરમાં કેસર કેરી હજી આમને ટીંગાય હો ભાઈ. હા, હજી આમનમ આંબે ટીંગાય કેસર કેરી સરકારને કારણે ટીંગાય. બાકી તો ઉતારીને યાર્ડમાં ખેડૂત વેચ્યા તો ખેડૂતને 5 પૈસા મળે તો સરકાર બાગાયતવાળાને પણ ઢીકો મારશે. ચોમાસું કમોસમી વરસાદ, માંડવી બગડે, કુદરતી આફત હતી. શિયાળુ ઘઉં ચણા કમોસમી વરસાદ એ પણ કુદરતી આફત. અને આજે આ ઉનાળુ બાગાયતવાળાને પણ સરકારી માવઠું નડ્યું ભાઈ, કે જે ડીઝલ પેટ્રોલની અછતને કારણે કેરી કોઈ વેપારી બહાર લઈને જ જતા. ગાડીઓ, બોલેરા, રિક્ષા, નાના મોટા વાસણમાં ખેડૂતને તેનું આ કેરી તો પોતાડવી ને. ખેડૂતને બજાર પણ ડીમ થઈ ગઈ છે. ડીઝલ પેટ્રોલના કારણે કેરીની બહુ બહાર અવર જવર થઈ શકતી નથી. એટલે પછી આઈ નહીં તો પછી કોણ કેટલીક ખાય. સરકારે હજી કંઈ જોગવાઈ કરી નથી. ખેડૂતને તો પૈડા માથે પાટું છે. બાગાયતમાં આ વર્ષે થોડું સારું હતું, પણ તો હવે આ ડીઝલ પેટ્રોલની કમીને કારણે હવે કેરી ઉતારીને કેમાં લઈ જાવી. 50-60 બોક્સ હોય તો બળદગાડું તો છે નહીં. નાના ખેડૂત મેરે બળદગાડું હોય નહીં. બળદગાડામાં કેરી યાર્ડે પુગાડી લેવી કેરી. એટલે જો હજી ટીંગાય એમનો ભાઈ. હા, કેસર કેરીની બજાર થોડી ઓછી થઈ ગઈ. પડીને બગડી જાય. જાય કીમાં જાય. વાહનવાળો કોઈ આવતું નથી. વાહનવાળાને કહીએ તો કે ભાઈ ડીઝલ નથી મારી ગાડીમાં, એમાં ભરી જાવે. ખેડૂતની માથે તો મોટી આફત છે ભાઈ. જ્યાં સુધી ખેડૂત બેઠો નહીં થાય ત્યાં સુધી આ દેશ બેઠો નહીં થાય. કારણ કે જે છે એ બધું ખેડૂત માથે જ છે એમ. અમારે બાગાયતનો બગીચો છે, થોડોક છૂટું છે. એમાં સોયાબીન હતું એ પલળી ગયા ચોમાસામાં. તુવેરમાં પણ વરસાદ થઈ ગયો હતો. અમને એમ કે આ કેરીમાં લાભ લઈ લઈશું. ત્યાં સરકારનું માવઠું આવ્યું, પેટ્રોલ ડીઝલના અછતને કારણે બાગાયતમાંથી કેરી ટીંગાય છે. લઈ કેમાં થાય મોટો પ્રશ્ન એ નડે ભાઈ. કેરી હજી એમને ટીંગાય છે બગીચામાં. વાહનની ગાડીવાળા એમ કહે કે ભાઈ ડીઝલ પેટ્રોલ નથી મળતું, ગાડી લઈને કેમ આવવું. ખેડૂતને ખેતરો તૈયાર કરવા છે. ખેતરામાંનો બગીચો છે, કેરી હજી ટીંગાય છે. ચોમાસું નજીક આવતું જાય છે. વાહનને કારણે પોતાડવી બહુ મુશ્કેલ છે ભાઈ. એટલે ખેડૂતને તો પૈડા માથે પાટું છે. જય જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ. આવું છે બધી ખેડૂતનું. માંડવીના કોઈના પાથરા પર રહી જતા, શિયાળુમાં ઘઉં પર રહી ગયા. ઉનાળુ કેરીની સિઝન આવી. બાગાયત ગીરમાં તો ઘણા બગીચા કેરીના મોટા ભાઈ બગીચા છે. તો એમાં પણ ખેડૂતને બિચારાને મોટી નુકસાન તો રહેશે જ. નુકસાન એમ રહેશે કે
ટૂંકમાં લઈ કેમાં જવી, અહીંથી ઉતારીને ઢગલો તો કરી લઈએ, બોક્સ ભરી લઈએ, તો માર્કેટિંગ યાર્ડ સુધી લઈ કેમાં જવી, વેચવા કેમાં જવી. ઓ ભાઈ, સોના કરતાં કિંમતી રતન છે આ ખેડૂતનું. આજે રણમાં રગડ્યો, ડીઝલ પેટ્રોલ લે કે વાહનનો ક્યાં વ્યવસ્થા થતી નથી કે કંઈ કેરી ઉતારીને બહાર જતી નથી. બાગાયતવાળાને પણ એક માવઠું નડ્યું ભાઈ, ડીઝલ પેટ્રોલનું. ઓલું તો કુદરતી માવઠું હતું કે વરસાદ થયો તો ચોમાસું પાથરા પડ્યા હતા. બાગાયતવાળાને પણ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ પણ કહે છે એ બોક્સનો જથ્થો મોટો થઈ ગયો છે. પેટ્રોલ ડીઝલના છતને કારણે વેપારી માલ લેવા આવતા નથી. તો હવે આ માલને નાખવો ત્યાં. બાગાયતને એમ હતું કે થોડું ઘણું મળી જશે. કુદરત દે તો સરકાર ન દે, સરકાર દે તો કુદરત ન દે, એવું છે બધી ભાઈ. સરકારે હજી વહેલી તકે ડીઝલ પેટ્રોલની સગવડ કરી દે, વાહનોવાળાને પૂરતું ડીઝલ આપે, જેથી કરીને ખેડૂતના ખેતરો તૈયાર થઈ જાય, માલ અવર જવર પૂરવાઈ થઈ જાય. ડીઝલ પેટ્રોલની કોઈ જાતની કંઈ ખોટું દુરુપયોગ કોઈ કરતા નથી. એ તો ફક્ત માત્ર ને માત્ર વાહનમાં જ વપરાય. ડીઝલ ખેડૂતના ટ્રેક્ટરમાં નાખી અને ખેડૂત પોતાની ખેતી ખેડે, પોતાનો માલ અવર જવર લઈ જાય. આ છે બધી બાગાયતની રમત કે જ્યાં ખેડૂતનું સાચું રતન એટલે કે કેસર કેરીના તારા માર્કેટિંગ યાર્ડમાં ભાવ પણ ડીમ થઈ જશે. યાર્ડે વેપારી માલ લેવા નથી આવતા પેટ્રોલ ડીઝલની અછતને કારણે. એમાં ખેડૂતનો માલ સ્ટોક થાય. જય જવાન જય કિસાન.